નમસ્તે, જય સોમનાથ, જય માતાજી. તો આજે અમે આવી ગયા છે સનાથલ ગામ. આજે મારા છોડીના જે પાર્વતીના વ્રત 5 વર્ષના પૂરા થયા ને ઉજવ્યા. હા, બ્લોગર બોલાયા હતા પણ મોડા આયા. બ્લોગર શું લેવા મોડા આયા પણ? વરસાદનું પાણી ભરી તો પછી ઘરમાં ઢેચાણામાં પાણી ભરી રહે પછી બ્લોગર થોડા આવી જતા છે. એમાં મારે પૂજા ને આરતી ને બધું કરતું જ્યું. કઈ વાંધો નહીં. મહાદેવની દયા હતી એટલું પ્રસાદીનું લેવાનું. બરોબર ને? જય ભોલેનાથ. હાજી હો. પ્રસાદી લેવા હાથે થાય. હર્ષાબેન એન્ડ વિદ્યાબેન એના શંકર પાર્વતીના વ્રતના ઉજવણી. જયા પાર્વતી, જયા પાર્વતી કે શંકર પાર્વતી બે એક ના થાય? તો પછી તાણે શંકર પાર્વતી ને જયા પાર્વતી બે એક જ થાય. એના વ્રતના હતું ઉજવણું. 5 વર્ષ કર્યા બેન. કેવું લાગ્યું? બહુ સારું લાગે ને. સરસ. આ તમારા બધા ગોરાણીઓ જમી લીધું? આ કોણ? આ લાલન છોડી હે ને? આ અમારો વિડીયો ફૂલ જોવો. બેનભાઈ તમારે વરત હતા? તમારે ઉજવ્યા નહીં હજુ? હજી ચોથું વરહ. બરાબર. જય ભોલેનાથ. જય ભોલેનાથ. ખાઈ લેજો તારીન બધા. ચાલુ કરો જમવાનું. બોલે હર હર મહાદેવ. બાય બાય. જય ભોલે. આરી હાલ દો ભાઈ એને. વાંધો નહીં. તાર કરો જ પડે ને તાણ. કેમ? સુપરવાઇઝર હે? સુપરવાઇઝર ના છોડી શું સુપરવાઇઝર તું? તો જો જમવાનું ચાલુ થઈ ગયું છે. જોયું તમે? કેવું લાગે? કેટલા જણા બધી જમવાનું તમારે? કોની ગોરાણી કેટલી કરી? 10 ગોરાણ. કોની? વરતવારી જે હવે 5 બાકી રહી ને એ વરતવારી. પેલા જે 5 ખવડાય ને વરત નતા એમના પણ ખવડાય. એટલે હવે વરત વાળા રે ને રાતે ભૂખ ના લાગે. એટલે મોડું ખાવાનું થોડું એનું મોડું. આજે જાગરણ પાછું. એટલે જાગરણમાં મોડ લાગે. જાગરણ કેટલા વાગે હોત કરવાનું? કેટલા સુધી કરે? સવાર સુધી હોય ને? ઓછામાં ઓછી 12 વાગે પછી આરતી કરું. બરાબર. 12 વાગે આરતી કરીને જાઉં ને જાઉં કરતા. 5 વર્ષ પૂરા થઈ ગયા. ફટાફટ વરસાદ જો અંધાર્યો. અમે પાણી હોરાથી ના આયા. ઓળખું તો એ ઓળખું હોય પણ ભાઈ બાઈક લેવું પડે ને. આથી ભાઈ ઓળખું લઈને જવું પડે એવું થાય. એટલે બહારથી આવેલો વિચાર કરવો પડે ને. ના, ના, વાત સાચી. તો અંધાર્યું તો હજ તે વરસાદ જો. સનસેટ જેવો એક નંબર લાગે નહીં? ઘડીક કેવું લાગે તો ભૂકા કાઢશે. પણ રહી ગયો વળી આટલું હચવી ગયું ને. રિક્ષા લઈને જવું પડે ને બધાને લેવા. પાણી ઘરમાં કરી જાય. રહી ગયું વળી. આ જો રાત આખી ઉજાગરો કરવાનો. ગિફ્ટ આલી પણ વિડિયો ના હોતા. જય બોલે. બોલ. હા તો મિત્રો જો આપણે આવી ગયા હતા સનાથલ. બરાબર? કારણ કે બંને બહેનોના વ્રત ઉજવણું ચાલુ છે. નીચે ફર્સ્ટ ક્લાસ મજાનું. અને હજી પણ જો આ સાઈડ આપણે કહેવાય સનસેટ થઈ રહ્યો છે. અને પાછળની સાઈડ તમે જુઓ એકદમ સુપર ડુપર વરસાદની આગાહી છે મિત્રો. એટલે એવું ન માનો કે વરસાદ નહીં આવે, પણ થોડી વાર રોકાઈ ગયો છે તો લોકોને રાહતથી. બાકી પાણી ખૂબ ભરાઈ ગયું છે છતાં પણ આપણે આવી ગયા છે મહાદેવની દયાથી. ખૂબ સરસ મજાનું વ્રતનું ઉજવણું થઈ ગયું. બધી જ દીકરીઓને જમાડી દીધી. હવે આપણે પ્રસાદી લેવાની છે અને પ્રસાદી લઈને પછી ફટાફટ નીકળવું પડશે. બાકી તમે એનો નજારો જોઈ લો અત્યારે હાલ. એક નંબર લાગે ને ધ્વજ જુઓ તમે, સુપર.
એની પાછળ આ જે વાદળ છે ને ખરેખર એક નંબર છે ભાઈ. તે આપણે ગમે એવી આગાહીઓ કરીએ ને તો આપણે કઈ ના થાય. બાકી અહીંયા સર્જન અને ધારે અહીંયા વિસર્જન કરી એકવાની તાકાત કુદરતમાં છે. એટલે માણસ સમજી જાય તો સારું કે ભાઈ બહુ કુદરતની મસ્તી નહીં સારી, બહુ પ્રકૃતિને વિચ્છેદ ના કરો, પોતાની જરૂરિયાત માટે કુદરત સાથે ચેડા ના કરો. બોલો રામા ધણે ને જય જય. શું લાગે ઉપાડી દી છે? ચલો જોર લગા કે જય. બોલો રામા ધણે ને આઉટ ઓફ કંટ્રોલ. જય જય. બોલો રામા ધણે ને ટ્યુબલાઇટ હે ટ્યુબલાઇટ હે. બોલાય ઓલો બધા ઉપરથી બોલાય. હાલો એ બોલાવ નીચે હાલો બોલાય. હાલો ઓય મહેમાન હાલો. આઈ ગયા. બે મોટા ગોરાયા હોત તમે ખબર ના આયા. કેટલી વાર તાણ બે જાવ. હા બરાબર. હેડો તાણ લીધી પરસાદી બોલ ને મોઢામાંથી કે હે વિડિયા ઉતારવા નકરા બોલો આવડા યાદ રે. હવે આપણે હવની છેલ્લે કહેવાય ને બધાને પ્રસાદી આ લીધી છે, પ્રસાદી લઈ લીધી અને પછી મોટા ભાઈ બે બેંચ્યા છે પ્રસાદી લેવા માટે. વરસાદ નડ્યો એટલે બહુ પ્રસાદી કે આપણે શીરો અને દાળ ભાત શાક અને રોટલી બનાવી છે. બરોબર બરાબર. ચલો જય ભોલે જય ભોલે જય ભોલે જય ભોલે જય ભોલે. આ છોડ્યું વરત કર્યા હે અને થોડોક અમે થોડુંક ફટાફટ બોલો ને મોદી ઘોડે ના કરશે. રેડી હો આપણે ભૂખ ના લાગવી જોઈએ. હાલો બે બોનો લઈ લ્યો ને આમાં નહીં લેવા પણ પાછા લઈ લો. અરે નહીં લેવા અડધા હાલજો. તાને લેવા હે તાને લેવા કારણ થોડું વિલંબ થયું પણ આવવા જવાનું થોડું વેલા જવું પડશે કારણ કે અંધારું થઈ ગયું. સ્કૂલ ના વરસાદ ની આગાહી છે જોરદાર. બરાબર દુઃખ તો લાગે ને અંધારા ખાડા ની ખબર પડતી નહીં. ચલો જય ભોલેનાથ. બાય બાય. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો. જય ભોલે. જય ભોલે.